જંગલોના પ્રકાર. જંગલ એટલે વૃક્ષો, ઝાડ, છોડ અને વન્યજીવનથી ભરપૂર વિસ્તારો. પૃથ્વીના હવા, પાણી, માટી અને પ્રાણી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં જંગલોનો મહત્વનો ભાગ છે. જંગલો વિવિધ પરિસ્થિતિ અને હવામાન પ્રમાણે અલગ અલગ પ્રકારના હોય છે. મુખ્ય પ્રકાર નીચે મુજબ છે. 1. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ ટ્રોપિકલ રેન ફોરેસ્ટ. સ્થાન: ભારતના મધ્ય, પશ્ચિમ ઘાટ, આસામ, નાગાલેન્ડ. દક્ષિણ અમેરિકા, એમેઝોન, દક્ષિણ પૂર્વ એશિયા. લક્ષણ: વર્ષભર ભારે વરસાદ 2000 થી 10,000 મિલીમીટર. ઊંચી તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ. વૃક્ષો લાંબા અને પાંદડા મોટા. અનેક સ્તરના છોડ, જમીન, મધ્ય અને છત પર વૃક્ષો. પંખી, વાંદરો, સાપ અને અનેક જીવજંતુઓ. ખાસ વાત: હવાભરી, ભીની માટી. પોષક તત્વોમાં સમૃદ્ધ. 2. વૃક્ષલહારી અથવા તો પર્વતીય જંગલ મોન્ટેન ફોરેસ્ટ્સ. સ્થાન: હિમાલય, પર્વતીય પ્રદેશ. લક્ષણ: ઠંડી હવા, ઊંચા ઝાડ, ક્યારેક સાંકડા પાંદડા. પ્રાણી: હિમયાક, વાઘ, મોર. ખાસ વાત: હિમાલયમાં વર્ષાથી વધુ વરસાદ અને ક્યારેક બરફ. અવાજ ધીમો, શાંતિપૂર્ણ. 3. મિશ્ર જંગલ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ્સ. સ્થાન: મધ્ય ભારત, પશ્ચિમ ઘાટ, ઓરિસ્સા. લક્ષણ: વરસાદમાં છોડને પાંદડા રહે છે, શિયાળામાં પાંદડા ઝરી જાય છે. ગરમ અને ઠંડા હવામાનમાં વૃક્ષો. પ્રાણી: હાથી, શેર, વાંદર, હરણ. ખાસ વાત: પાણીનો અભાવ ક્યારેક. જમીન પર સૂકા પાંદડા. 4. સાવાનોરા અથવા તો સૂકા જંગલ ટ્રોપિકલ ડ્રાય ફોરેસ્ટ અથવા તો થોર્ન ફોરેસ્ટ. સ્થાન: રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ. લક્ષણ: ઓછો વરસાદ 500 થી 1000 મિલીમીટર. ઝાડ ઓછા, પાંદડા કઠોર. ઝાડ: બબૂલ, કરિંગા, કાંટાવાળા ઝાડ. પ્રાણી: ઉંદર, કાંગરૂ, હરણ, સાપ. ખાસ વાત: પાણીની કમીનો સમાવેશ, કાંટાવાળા ઝાડ સુરક્ષા માટે. 5. બેરેલા વિસ્તારો અથવા તો મેવ જંગલ સ્ક્રબ ફોરેસ્ટ્સ. સ્થાન: બેરેલા વિસ્તારો, ડુંગરવાળા અને કઠોર જમીન. લક્ષણ: છોટા ઝાડ, ઝાડા, વેલો. ઓછા વરસાદ. પ્રાણી: કાંગરૂ, ઉંદર, કાંગરૂ, સર્પ. ખાસ વાત: જીવન કઠિન, પાણી ઓછું. 6. હિમાલયના હિમાંતર અથવા તો ટુંડ્રા જંગલ એલ્પાઇન અથવા તો ટુંડ્રા ફોરેસ્ટ્સ. સ્થાન: હિમાલયની ઊંચાઈ 3000 મીટરથી વધુ. ટુંડ્રા પ્રદેશ, ઉત્તર ધ્રુવ. લક્ષણ: ઠંડી હવા, વૃક્ષો નાની પાતળી, ક્યારેક ગંથેલી. પ્રાણી: હિમયાક, હિમયાની મેળવી. ખાસ વાત: હિમવર્ષા અને બરફ ભરપૂર. જીવન હિમ સીમિત.